સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ. સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારનું નિવેદન. જિલ્લા વહીવટી તંત્ર તરફથી જરૂરી તમામ તૈયારીઓ પૂરી કરી તેવું તેજસ પરમારનું કહેવું છે. તમામ જળાશયો અને નદીઓ પર રખાઈ રહી છે નજર. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સંબંધિત વિભાગોએ કરી કામગીરી. શહેર જિલ્લામાં ઇમરજન્સી ઓપરેશન સેન્ટર 24 કલાક કાર્યરત. માંગરોળમાં એસડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી. પાલિકાઓના ફાયર વિભાગ બચાવ અને રાહત કામગીરી માટે સંપૂર્ણ સજ્જ. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે હાલ જિલ્લામાં કોઈ પણ નદી કે ડેમ ભયજનક સપાટીએ નથી, છતાં સતર્કતાના પગલાં લેવાઈ રહ્યા છે. જિલ્લામાં કોઈ વ્યાપક નુકસાનની ખબર સામે નથી આવી. 4 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સંપૂર્ણપણે છે એલર્ટ. જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર આપણું 24/7 કાર્યરત છે. તમામ તાલુકાના કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે. એ સિવાય સુરત મહાનગરપાલિકાનો ફાયર વિભાગ, કામરેજનું ERC સેન્ટર તેમજ તમામ નગરપાલિકાઓના ફાયર વિભાગ પણ બચાવ અને રાહતની કામગીરી માટે સંપૂર્ણ સુસજ્જ છે. તમામ લાઇન વિભાગ, R&B, વીજળી વિભાગ, સિંચાઈ તમામ સાથે અત્યારે સતત સંકલન રાખવામાં આવી રહ્યું છે અને જરૂરિયાત મુજબ જો જરૂર પડે તો તાત્કાલિક પ્રતિસાદ માટે અધિકારીઓની કોન્ટેક્ટ ડાયરેક્ટરી પણ તૈયાર રાખવામાં આવેલ છે.